આણંદ જિલ્લામાં ભારે વરસાદની અસર થયેલી જોવા મળી રહી છે। જનજીવન અત્યારે અસ્તવ્યસ્ત બની ગયું છે। તો આણંદમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબક્યો ત્યારે બોરસદને જોડતો મુખ્ય માર્ગ અત્યારે બંધ થયો છે। નાપા ગામ પાસે મુખ્ય માર્ગ બંધ થયો છે। ગરનાળાનું હંગામી ધોરણે રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે। આણંદથી બોરસદનું ટ્રાફિક આસોદર તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે। તો આણંદથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવી, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે અત્યારે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયો છે। તો બીજી તરફ નાપા ગામ પાસે મુખ્ય માર્ગ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। તો ગરનાળાનું હંગામી ધોરણે અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી છે। તો રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે। આણંદમાં અત્યારે વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જેના અનુસંધાને આણંદમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબક્યો છે। તો ગરનાળાનું હંગામી ધોરણે રિપેરિંગનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે।